તુલા રાશિનો મંગળવારનો દિવસ શુભ યોગ છે અને બ્રહ્માએ કહ્યું કે સવારના 4 વાગ્યાથી દિવસની નવી શરૂઆતથી અમૃત સમયગાળો સવારે 5 વાગ્યા સુધી 7 વાગ્યા સુધીનો હતો તે જીવનમાં પ્રગતિ શરૂ કરશે આજે શુક્રનો પ્રભાવ સ્વામી છે માલિક અને શુક્ર લગ્નેશનો સ્વામી છે જેના કારણે આજે શુભ બનશે ત્યાં એક મોટી સફળતા અને નવી શરૂઆત છે તમારા મનના આત્મવિશ્વાસ સાથે તમારા જીવનમાં સંપત્તિનું આગમન છે તમારા જીવનની સમસ્યાની વધુ સારી સિદ્ધિ તમારા લવ લાઈફમાં સારા નસીબ લાભ તમારા જીવનમાં નફો છે અને સંબંધ તમારા માટે વધુ સારું રહેશે કારણ કે આજે સંપત્તિના આગમન પર તમારી કુંડળીની ખુશીમાં ચંદ્રનો ઉદય ઉત્સાહ સુખ અને સમૃદ્ધિ સાથે જીવનમાં સવારે તુલા રાશિના લોકો માટે રસીદ એ ખૂબ ફાયદાકારક દિવસ છે પરંતુ તમે વિજય મેળવશો અને તમારા મન મુજબ તમને સફળતા પણ મળશે અને તમારા માટે સારા નસીબ અને નસીબ મળશે અથવા કોઈ નવી ઓળખ તમારા દ્વારા કરવામાં આવશે અને જો તમારું કાર્ય સમયસર પૂર્ણ થશે તો તે દિવસ તુલા રાશિ માટે ફાયદાકારક છે દિવસ તુલા રાશિ માટે ફાયદાકારક હે શ્રી હનુમંતા મીઠાની કટોકટીથી સુરક્ષિત મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન હનુમાન જય હનુમાન નિર્ણયને પ્રેમ કરવા નિર્ણય લેતા સન્માનને લીધે વર્તુળને શુભ હનુમાનજી તમને નસીબદાર બનાવે છે તમને નસીબદાર બનાવે છે કટોકટીમાંથી તે જીવવાનું છે કારણ કે દિવસની શરૂઆતથી તમે પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રારંભ કરશો તમે ખૂબ ઉત્સાહિત થશો તમે થોડી મોટી સફળતા મેળવી શકો છો જ્યારે શુભ યોગમાં મોટી મૂર્તિ જ્યારે દિવસનો દિવસ હોય ત્યારે શુક્ર નક્ષત્ર સાથે શુક્રના પ્રભાવથી પ્રારંભ થશે પછી શુક્ર આજે તમારો હશે કારણ કે લગ્નના સ્વામી ગુરુ તમારી કુંડળીમાં સૂર્ય સાથે સંક્રમણ કરશે ત્યારે તમારા કાર્ડ વિસ્તારને તમારા દ્વારા ખૂબ અસર થાય છે તમારી શક્તિ સાથે તમારી સખત મહેનત સાથે શક્તિ આજે તમને નવી શરૂઆતથી લાવવા માટે એક અસ્પષ્ટ દિવસ કમાવો આજે તમારા માટે ખૂબ શુભ બનશે કારણ કે પાંચમા મકાનમાં તમારી કુંડળીમાં ઉત્સાહિત અને શનિને સ્થાનાંતરિત કરવાના પરિણામો અને ચંદ્ર તમારી કુંડળી ઉગતી હોટ જગ્યાએ છે 5 મિનિટમાં 4 વાગ્યા પછી તમારી કુંડળીની ખુશીમાં અને ચંદ્રના કર્મના સ્થાને ચંદ્રને સ્થાનાંતરિત કરો તમે આજે જોબ બિઝનેસમાં કોઈ નવું કાર્ય કરશો આજે તમારા કાર્યની પણ પ્રશંસા કરવામાં આવશે તમને પણ મળશે ફાયદો તમે પૈસા કમાવશો તમે પૈસા પણ મેળવશો તમને ખુશી પણ મળશે તમારું મન પણ દૂર થઈ જશે અને સમસ્યા તમારા જીવનમાં આવશે સમસ્યાને દૂર કરવામાં આવશે અને દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે સંપત્તિના ફાયદા માટે તમને વધુ મહેનત આપશે તમને નવી તકો મળશે અને તમે સખત મહેનતની શક્તિ પર મોટો ફાયદો મેળવશો આજે તમારી જીવનની પરિસ્થિતિમાં સુધારો થશે કારણ કે હોશિયારીથી સફળતા અને સંપત્તિનો લાભ છે આજે 7મા મકાનમાં તમારી કુંડળીમાં બુદ્ધિને સ્થાનાંતરિત કરવી ચડતા પરની બુદ્ધિની દૃષ્ટિ હોવી જોઈએ તમે સફળતા તરફ આગળ વધશો અને આજે તમારી તરફ દોરી જવાની ક્ષમતા હશે અને આજે નોકરીમાં પ્રગતિનો સરવાળો છે પ્રગતિ એ ખુશીનો સરવાળો એ સંપત્તિનો સરવાળો હયાદર પ્રાપ્ત થશે અને જીવનની સમસ્યાનું સમાધાન તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે કારણ કે આજે તમારા ક્ષેત્રમાં પ્રગતિનો સરવાળો એ પૈસા કમાવવાનું માધ્યમ છે અને વ્યવસાયનું વિસ્તરણ એ શક્યતા બની રહ્યું છે જોબ તમારા જીવનમાં દેખાય છે પરિસ્થિતિ ખૂબ જ મજબૂત હશે એટલે કે દરેક પરિસ્થિતિમાં પ્રગતિને સુખ અને સમૃદ્ધિની એક સુંદર તક મળશે તમારા અનુભવ સાથે તમને જીવનમાં ફાયદો થશે તમારા જીવનનો અવરોધ સમાપ્ત થશે તમારા લગ્ન જીવનમાં ખુશી વધશે સમૃદ્ધિ વધશે તમારા લગ્ન જીવન સકારાત્મક ફેરફારો જોશે સાથે સાથે મોટી પ્રગતિ અને સારી છે કામના ક્ષેત્રમાં નસીબ સમિતિ સખત મહેનત સાથે તમારા મહત્વપૂર્ણ કાર્યમાં વધારો કરશે પરંતુ નવી શરૂઆત તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે તમારી કુંડળીમાં સન અને શુક્રનું સંક્રમણ વધુ સારી પરિસ્થિતિઓનો સરવાળો છે જેના કારણે એડિનબારા સાબિત થશે આજે તમારા માટે ફાયદાકારક તમે પરિવર્તનથી અપેક્ષા કરતાં વધુ સંપત્તિ મેળવશો તમે
તમારા પ્રદર્શનથી વધુ સારા ફાયદા જોશો. તમે આગળ વધશો. આજે તમે તમારી મહેનતનો લાભ લઈને પૈસા એકત્રિત કરી શકો છો અને સંપત્તિ એકત્રિત કરશો. આજે તમારા માટે દિવસ છે ફાયદાકારક દિવસ. તમારા માટે નસીબદાર દિવસ છે. જે નસીબદાર દિવસ છે જે એક નસીબદાર દિવસ છે. તમે તમારા પરિવારમાં ખુશી આપશે. તમે તમને ઉત્સાહ આપશો. તમે મનના વિશ્વાસને મજબૂત બનાવશો અને આળસનો ત્યાગ કરશો. દિવસ તમારા માટે અસરકારક છે જે તમારી સંભાવનાને સુધારે છે. આજે રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો. આજે રાહુકાલ 50 થી 8 મિનિટથી 8 મિનિટનો હતો. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય, નવી નોકરીનો સરવાળો અને કુટુંબમાં ખુશીના ફળ શરૂ કરશો નહીં. બધા તમે વધુ ઉત્તર દિશા મેળવશો. દિવસથી દિવસની શરૂઆત કરવી તે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ યોજના સફળ થશે અને મોટી સફળતા પ્રાપ્ત થશે અથવા સકારાત્મક પરિણામો લઈને અને જીવનમાં સારી રીતે કામ કરીને સારા સમાચાર પ્રાપ્ત થશે. તમે જીવનમાં મોટા ફાયદા મેળવશો. તમે ભાગ્યશાળી બનશો. તમે ખૂબ નસીબદાર બનશો. તમે ખૂબ સારા નસીબ હશો. મુહૂર્ત તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. 21 મિનિટ અને 2 વાગ્યે તુલા રાશિને ધીરે ધીરે ઘટાડશે. સમસ્યા ધીરે ધીરે ઘટાડશે. આજે દિવસ તમારા માટે પ્રગતિ અને ખુશી લાવશે કારણ કે કટોકટી તુલા રાશિના લોકો પરિવાર સાથે હતા.